નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ રજિસ્ટર વિથ પર્વતમાં હાર્દિક સ્વાગત છે. તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ આખો વિડીયો જોઈ અને છેલ્લે કોમેન્ટ જરૂર કરજો. આજે આપણે ભણીશું ધોરણ 3 કલસોર ગુજરાતી વિષય પ્રથમ ભાષા ધોરણ 3 એનો પાઠ ચોથો સસલાની પાછળ કૂતરો. તેમાં આની પહેલા આપણે એક કાવ્ય જોઈ ગયા છીએ ચોડકણા ટાઈપ, અને શબ્દ ચિત્ર ને બધું આગળ જોયેલું છે. ગીત છે પેલું, બીજું ગીત છે આંગળા મારા આંગળા, આંગળાનો જાદુ, આંગળાનો જાદુ. આજે આપણે તેમાં જોશું વાર્તા કૂતરો અને સસલું, જે ચિત્ર વાર્તા છે. જુઓ અને વાંચો. આ ચિત્ર વાર્તા આપણે જોવાની છે અને વાંચવાની છે. પેલું ચિત્ર છે શિકારી, એમાં આપણે બતાવેલો છે, વાંચીએ. પેટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બીજા દ્રશ્યમાં બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. ત્રીજું ચિત્ર છે થોડે દૂર એક્સપ્રેસ ડોગી ઉભો રહ્યો. ચોથા ચિત્રમાં એટલામાં ફાસ્ટો સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. પાંચમું ચિત્ર છે એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટો સસલાની પાછળ દોડ્યો. છઠ્ઠા ચિત્રમાં ફાસ્ટો સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. ફાસ્ટુ જે એક્સપ્રેસ ડોગી છે ફાસ્ટુ સસલાને પકડવા પાછળ દોડ્યો, પણ ફાસ્ટુ જે સસલું છે એ સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, એટલે એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો અને સસલું જંગલની બહાર નીકળી ગયું. ત્યાર પછી એનું સાતમું ચિત્ર છે થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો પાછો ફર્યો. પેટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. જો બધા ચિત્ર આપેલા છે, આ એક્સપ્રેસ ડોગી છે, પેટ્રિક શિકારી છે. નીચે અહીંયા આપણે પેજમાં લખશું 50 ને 9 એટલે 59. આ રીતનું આપણે લખતું જવાનું છે પેજ નંબર શબ્દોમાં. 9મા ચિત્રમાં પેટ્રિક શિકારીએ હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલું એ તમે પકડી ન શક્યા? 10મા ચિત્રમાં એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો ને તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, સમજ્યા? કૂતરાએ કહ્યું કે હું તેને મારવા માટે દોડતો હતો, તે દોડતું હતું જીવ બચાવવા માટે. તે દોડમાં ફેર હતો ને, કારણ કે સસલાને ડર હતો એટલે તે વધારે દોડતું હતું સ્પીડમાં. આગળ જોઈએ, કહો. અહીં તમારે કહેવાનું ચિત્ર 5 જોઈને તમને શું વિચાર આવ્યો? તમને એવો વિચાર આવ્યો હશે કે કૂતરો હમણાં ફાસ્ટો સસલાને મારી નાખશે. જે પણ વિચાર આવ્યો હોય તેમાં લખવાનું છે. બીજો પ્રશ્ન છે, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ? તો વાર્તાનું એ વાક્ય આપણે યાદ રહી જાય કે હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડમાં ફેર હતો ને, એ વાક્ય છે. ખૂબ સરસ, આખી વાર્તામાંનું વાક્ય છે. મને તો તે ગમ્યું, તમને જે ગમ્યું હોય તે તમારે લખવાનું. તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો. કેમ? વધારે ઝડપથી દોડી શકીએ કેમ કે આપણે કૂતરું કરડવાનો ડર લાગતો હોય છે. ડરમાં આપણી સ્પીડ વધી જાય.
ચોથો પ્રશ્ન છે, તમે દોડીને જતા હો, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો ફરીથી આપણે દોડવા લાગી જઈએ, થાકી ગયા છે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? એ રીતના તમારે ઉત્તર પ્રશ્નોના લખવાના છે અને કહેવાનું છે. ત્યાર પછીની એક્ટિવિટી સાચા વિકલ્પ સામે રાઈટ કરો, ખરું કરો. તો પેલો છે, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. એમાં આવશે એક્સપ્રેસ ડોગીથી બચવા, હેટ્રિક શિકારીથી નહીં પણ કૂતરાથી બચવા. બીજું છે, આટલું નાનું સરખું સસલું એ તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી, ઈચ્છા તો હતી, પરંતુ ફાસ્ટું સસલું ખૂબ જીવ બચાવવા ખૂબ ઝડપથી દોડતું હતું. ત્રીજું છે, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર પડી હતી? તો ફાસ્ટું સસલાને, કારણ કે તેની પાછળ એક્સપ્રેસ ડોગી પડેલો હતો. કૌંસમાં આપેલ શબ્દોને યોગ્ય સ્થાને મૂકો, ફકરાને મોટેથી વાંચો. અહીં જે કૌંસમાં શબ્દ આપેલા છે યોગ્ય જગ્યાએ મૂકી અને ફકરો છે એ મોટેથી વાંચવાનો છે. અહીં આપણે પહેલા શબ્દ લખેલા છે તો વાંચીએ. તમે પણ તમારી બુકમાં લખી લેજો. હેટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટું સલ્લાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. આ રીતની આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. અભિનય કરો. અહીં જે લખેલું છે એ બધો તમારે અભિનય કરવો છે. લખતા લખતા હસો, રડતા રડતા માથું ખંજવાળો, ચોખા ખાતા ખાતા જુઓ, હસતા હસતા નાચો, ગાતા ગાતા લખો. છઠ્ઠું છે, મિત્રને પકડતા પકડતા ગાઓ. સાતમું, જમતા જમતા વાંચો. આઠમું, વાંચતા વાંચતા કૂદો. નવમું, લડતા લડતા રમો. અને 10મું, ખાતા ખાતા રડો. બધી જ તમારે અભિનય બધો કરવાનો છે. નીચે વાક્ય ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાયો હોય તે જુઓ. વાક્ય વાંચવાના છે અને 2 વખત જે શબ્દ વપરાયો તે આપણે જોવાનું છે. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો દોડતા દોડતા શબ્દ 2 વખત છે. બીજું છે, હાથી હાંફતા હાંફતા કીડી બેન પાસે ગયો. તો હાંફતા હાંફતા. ત્રીજું છે, ઇમરાનનો દડો પકડતા પકડતા પકડાઈ ગયો. ઇમરાનનો દડો છે તે પડતા પડતા. 2 વખત શબ્દ આવેલો છે. ચોથું છે, અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો જોતા જોતા શબ્દ 2 વખત આવેલો છે. પાંચમું, મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. તો કરતા કરતા 2 વખત શબ્દ આવેલો છે. છઠ્ઠું વાક્ય છે, નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો અહીં ફરતા ફરતા. આ રીતનું એકને એક શબ્દ 2 વખત આવે તેની નીચે આપણે લીટી દોરેલી છે. ત્યાર પછી 3-3ના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. આ શબ્દ તમારે ઉપયોગ કરવાનો છે અને સંવાદ બનાવવાનો છે, વાતચીત, અને વર્ગમાં ભજવવાનું છે. હવે અહીં આપણે નમૂના મુજબ શબ્દ બનાવો. તો ખણમાંથી શબ્દ બનાવ્યો છે, ખણ. એ રીતના આપણે શબ્દ બનાવવાનો છે. ત્યાર પછી ગણ છે તો ગણગણ, હણ છે તો હણહણ, મણ છે તો મણમણ, ષણનો બનશે ષણ શબ્દ, બણનો બનશે બણબણ, ચણનો શબ્દ બનશે ચણચણ, જણનો શબ્દ બનશે જણજણ, ટપનો શબ્દ બનશે ટપટપ, લખનો શબ્દ બનશે લખલખ, ખટનો શબ્દ બનશે ખટખટ અને ત્રણનો શબ્દ બનશે ત્રણ. આ રીતના આપણે શબ્દો બનાવવાના છે. આગળની એક્ટિવિટી જોઈ. ચિત્ર આપેલા છે
તેને આપણે સામે વાક્ય છે તેની સામે જોડવાના છે. ચિત્ર સાથે જોડો. એક પગવાળો જીવ, તો અહીં એક પગવાળો જીવ કોણ આવશે? તો કે બિલાડીનો ટોપ. આપણે જે બિલાડીનો ટોપ છે તેને એક પગ હોય છે, એક પગવાળો જીવ કહીશું. મારે માથે કાળી ટોપી, તો કોને માથે હોય? તો કે દિવાસળી. તેની સામે આવશે દિવાસળી. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, તો તેની સામે આવશે અરીસો. અરીસાને આપણે જોઈએ પણ તે અરીસો આપણે જોતો નથી. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો, તો આવશે આપણું સીતાફળ. સીતાફળમાં ઘણી આંખો હોય જેને આપણે ખેંચી અને ખાઈ શકીએ છીએ, ચાખી શકીએ છીએ. પાંચમું વાક્ય છે સાંકડી ગલીને છેડે તળાવ. સાંકડી ગલી અને છેડે તળાવ, તો તેના માટે કયું આવશે? વિચારજે. હા વિદ્યાર્થી મિત્રો, તમે સાચા છો. એમાં આવશે ચમચી. સાંકડી ગલી અને છેડે તળાવ. છઠ્ઠું વાક્ય છે તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો કે એવું વાહન આપણું છે વિમાન, જે આપણા ઉપરથી ચાલ્યું જાય પરંતુ આપણે કંઈ થાય જ નહીં. પછી સાતમું વાક્ય છે તેને કાપતી વખતે લોકો તાળી પાડતા જઈ ગીત ગાય છે. તેને કાપતી વખતે તાળી પાડતા જઈ અને ગીત ગાય છે, તો તે કોણ, શું છે એ વસ્તુ? હા, અહીં આપણે કેક આપેલી છે. હેપી બર્થડે આપણે કહીએ ત્યારે તાળી પાડીએ છીએ અને તેને કાપીએ છીએ. ત્યાર પછી આઠમું વાક્ય છે સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ચટપટ રાંધે. તો કેની સીટી વાગે અને ઝટપટ ખાવાનું રાંધે? તો તે આપણી માટે છે પ્રેશર કુકર, તે દરેકના ઘરમાં ખાવાનું રાંધે છે. નવમું વાક્ય છે ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી. સાચું, તે છે આપણું ટેબલ, જેને ચાર પગ છે પણ પોતે ચાલી શકતું નથી. અને અમુક ભાષામાં લોકો તેને બાકડો પણ કહેતા હોય છે. હવે અહીં કયો શબ્દ સાચો? સાચા શબ્દ ફરતે ગોળ રાઉન્ડ તમારે કરવાનો છે. જે શબ્દ સાચો હોય તો પેલામાં થશે ટાયર શબ્દ, ડાયર નહીં પણ ટાયર, ડામર નહીં પણ ડામર શબ્દ, કકરાટ નહીં પણ કકડાટ, ટીલરી નહીં પણ ટીલડી શબ્દ સાચો થશે. પછી ચચરાટ શબ્દ સાચો થશે. ઠંડી શબ્દ સાચો થશે. ઢાળિયું શબ્દ, ત્યાર પછી ડામર શબ્દ સાચો થશે. ઠાગાઠૈયા શબ્દ સાચો છે. મઢુલી સાચો છે. સોય, હોય અને સોય, જળ, હળ અને કાગળ, આ શબ્દ બધા સાચા છે. તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું. ત્યાર પછીની એક્ટિવિટી, જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. જે પણ શબ્દ તમને લખવામાં ભૂલ પડતી હોય તમારે, એ શબ્દમાં કઈ ભૂલ પડે છે? તો પેલા ખોટો શબ્દ ભૂલ પડતી એવો શબ્દ લખવાનો અને પછી સાચો શબ્દ લખવાનો. આ તમારે તમારી રીતના કરી લેજો. પાંચમું છે મને ઓળખો. અહીં વાક્ય આપેલું છે. વાક્યને આધારે વાક્ય છે તેને આધારે આપણે લખવાનું છે કે તે કઈ વસ્તુ કે શબ્દ થશે. તો પેલું વાક્ય છે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. તો તે ઉપયોગ શું છે? તો કે પતંગ. બીજું, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. તેમાં આવશે માછલી. માછલી પાણીમાં તરે અને બહાર કાઢો તો મરી જાય. ત્રીજું છે હલ્લો હલ્લો કહી પડે વટ, કદમાં નાનો છે દુનિયાનો ખજાનો. એમાં આવશે મોબાઈલ. ચોથું વાક્ય છે બે આંખોને રાખવું અળગી, સુગંધ પારખું હું સગડી. બે આંખોને અળગી એટલે અલગ, નોખી રાખે, અલગ રાખે અને બધી સુગંધ પારખે તેવું શું છે? તો કે નાક. પાંચમું છે મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. તો કોણ? તે પતંગિયું. તેને રંગબેરંગી પાંખો હોય અને એક ફૂલથી બીજા ફૂલ ઉપર બેસે. છઠ્ઠું છે 3 અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો તેવું શું થશે? તો કે હરણ થશે.
7મું છે હું ગણપતિનું વાહન છું, હું ચૂંચું કરું છું. તો તેમાં શું આવશે? તો કે ઉંદર. ઉંદરભાઈ ગણપતિ દાદાનું વાહન છે અને તે ચૂંચું અવાજ બોલે છે, અવાજ કરે છે. હવે એક અહીં રમૂજી ટૂચકો આપેલો છે, હસો. જોઈએ આપણે ટૂચકો. તિમિર, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ, તિમિરે કહ્યું. પ્રકાશે કહ્યું, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર કહે, બને જ નહીં. શું દેખાય છે? પ્રકાશ, અંધારું દેખાય છે. પ્રકાશે કહ્યું, અંધારું. અંધારું આપણે આંખો બંધ કરીને જોઈ શકીએ છીએ. અહીં આપણે પેજ નંબર લખી નાખશું 60 અને 3. 60 ને 3 એટલે થશે 63. એ રીતના પેજ નંબર તમારે દરેક પેજ ઉપર લખતા જવાના છે. આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો તે કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર એજી સ્ટાર પર્વત ઉપર તમે નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ફરીથી મળીશું આપણે નેક્સ્ટ શૈક્ષણિક વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો આવજો. હેપી રહો, ખુશ રહો. મળીશું ફરી નેક્સ્ટ વિડીયોમાં.